વેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ અને આરોપીને ઝડપી પાડતી વેસ્તાન પોલીસ. સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે સુરત શહેરમાં તાજેતરમાં વેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલ હોય, જે અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર BL પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ વેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના SISG ચૌહાણ નાઓના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે વેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના SI રીતેશભાઈ મોહનભાઈ તથા કોન્સ્ટેબલ સંદીપ સદાશિવ અને અશફાક નાઓનાને અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે એક ચોર ઈસમ ચોરીનું હીરો હોન્ડા કંપનીની 2 વ્હીલર બ્લુ બ્લેક કલરની બાઇક લઈને વેસ્તાન ચંડાલ ચોકડી પાસેથી ભીંડીગજાર તરફ આટા ફેરા મારે છે. જે બાતમી આધારે ભીંડીગજાર પાસે રોડ પર વોચમાં બેસી આરોપી ફિરોઝ હરકતી સલીમ પિજારી જોલગાંવ મહારાષ્ટ્રવાળા નાઓને પકડી તેની પાસે રહેલ એક હીરો હોન્ડા કંપનીની 2 વ્હીલર બ્લુ બ્લેક કલરની બાઇક જેનો વિશે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેણે જણાવેલ કે વેસ્તાન ભગવતી ઇન્ડસ્ટ્રીયલ રોયલ હોન્ડા શોરૂમની સામે જાહેરમાંથી ગઈ 17 જૂન 2024ના રોજ રાત્રિના આશરે 9:30 વાગ્યાના અરસામાં હીરો હોન્ડા કંપનીની 2 વ્હીલર બ્લુ બ્લેક કલરની બાઇક ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા, જે બાબતે વેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે ખાતરી કરતા નીચે મુજબનો ગુનો દાખલ થયેલ હોય, જેથી આરોપીને પકડી પાડી આરોપી પાસેથી ચોરીમાં ગયેલ હીરો હોન્ડા કંપનીની 2 વ્હીલર બ્લુ બ્લેક કલરની બાઇક રિકવર કરી વાહન ચોરીનો શોધાયેલ ગુનો શોધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ. કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.